जाते गए अरहंतारि महा करियो महा ग्रंथ जाके मिले समाज सुन पामे निज पद। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से आचार्य कल्प पंडित टोडरमल जी द्वारा रचित अद्भुत कृति से एना प्रथम अध्याय पर आपणी चर्चाओ चाले छे। अंतिम व्याख्यान में मंगलाचरण विशेष मंगलाचरण की पूर्णाहुति करी। अंतिम व्याख्यान में महत्वपूर्ण बात ये थी कि त्या जिज्ञासु श्रोता पूछे से अर्थात तो जिज्ञासा भी करी कि मंगलाचरण करनार जीवों ने कोई विघ्न न आवे माटे देवो सहाय केम करता नहीं अने जे मंगलाचरण थी विरुद्ध आचरण करे से ए दंड केम आपता नहीं। तो इस समस्या नु समाधान करता पंडित जी कहूं कि भाई देवो आम पण अकर्ता से एक द्रव्य बीजा द्रव्य नु करे नहीं ए प्रमाणे तो अकर्ता से छता एवी जातिना कार्यमां क्यारेक निमित्त बने एमां पण કેટલી જાતિની પરાધીનતા છે। સક્ષમ જ્ઞાનના ધારી હોવાથી એવું એક સાથે તો બધું જાણી ન શકે। વિશેષ અવધિ જ્ઞાન જોડે ને જાણવામાં આવે તો એ વખતે એને યોગ્ય પરિણામ હોવું જોઈએ। ત્યાર પછી નિમિત્ત બનવાની યોગ્યતા હોવી જોઈએ અને સામેવાળા જીવનું એવું પુણ્ય કર્મનો ઉદય હોવો જોઈએ। ત્યારે એવી જાતિનું કાર્ય સંપન્ન થતું જોવાનું આવે છે। છતાં મહત્વપૂર્ણ વાત તો એ કરી કે કોઈને બચાવવાનો ભાવ કે કોઈને હેરાન કરવાનો ભાવ એ બધી કસાય છે। સ્વરૂપથી છૂટવાળું જે બી પરિણામ છે ભલે મંદ કસાય હોય પણ એ પણ કસાય છે। એટલા માટે પંડિતજી અંતિમ મંગલાચરણમાં અંતિમ ઉપદેશ આપતા કહે છે કે અમે જે મંગલાચરણ કરીએ છીએ એનો ઉદ્દેશ એ નથી કે દેવો અહીંયા આવે અને અમને અનુકૂળતા પ્રદાન કરે, એ ઉદ્દેશથી મંગલાચરણ કરતા નથી। અમે તો વિતરાગ વિજ્ઞાનના આર્થી છીએ, વિતરાગતાના આર્થી છીએ। એટલે વિતરાગી દેવોને યાદ કરીએ છીએ અને એમને પણ એમના જીવનમાં અનેક પ્રકારના પોતાના આત્મકલ્યાણ કાર્ય કરવામાં ઉપસર્ગ આવવા છતાં કેવી રીતે વિતરાગ રહ્યા એનું સ્મરણ કરીને બહારમાં અમને પણ આ શાસ્ત્ર લખવાનો ભાવ આવ્યો છે। તો એવા વિઘ્નના કાળમાં પણ અર્થાત એવા ઉદયોના કાળમાં પણ મન વિચલિત ન થાય અને તીવ્ર કસાયને ધારણ ન કરે અને આ કાર્ય મંતસાના કાળમાં યથાવત યોગ્ય પૂરું થવા સંભવે છે। એવા ભાવથી અમે મંગલાચરણ કરીએ છીએ। બરાબર છે। આટલો વિષય આપણે વિશેષ રીતે ત્યાં ચર્ચા કરી હતી અને હવે મૂળ આજનો નવો વિષય છે। આની બી પ્રારંભિક ચર્ચા તો ગત વ્યાખ્યાનોમાં સામાન્ય રીતે થઈ હતી, છતાં આપણે પહેલી લીટીથી શરૂઆત કરીશું। એમાં ગ્રંથની પ્રમાણિકતા અને આગમ પરંપરા એ હેડિંગના અંતર્ગત આજની ચર્ચા રહેશે। એમાં એની પૂર્વ ભૂમિકા રૂપ અંતિમ એના પૂર્વમાં એમ પણ કહ્યું કે અમે આ મંગલાચરણ કરી અને હવે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામક ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ। તે આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિર્માણ કરીએ છીએ। મૂળ વાત એ હતી कि आ ग्रंथ में जो रचना करिए थी प्रमाणिक थे एनु एश्योरेंस एनी गेरंटी अर्थात एवी श्रद्धा श्रोताओं ने आवे माटे हम एनी थोड़ी चर्चा करीशुं कि आ ग्रंथ प्रमाणिक केम थे। અને સર્વજ્ઞ ભગવાનની પરંપરાથી
અહીંયા સુધી આ મોક્ષમાર્ગ પ્રકાશકની રચનાઓ, આ ગ્રંથની રચના કેવી રીતે થઈ એ બધી વિધિ અમે તમને બતાવીશું. કેમ કે ખ્યાલમાં આવે છે કે 200-250 વર્ષ પૂર્વે પણ એવી જાતિની પરિસ્થિતિઓ રહી હશે, ક્રિયાકાંડની મુખ્યતા રહી હશે. ત્યાં અધ્યાત્મની વાત, નિશ્ચય મોક્ષ માર્ગ એ જ માત્ર પરમાર્થ માર્ગ છે. વ્યવહાર મોક્ષ માર્ગ એટલો વ્યવહાર હોવા છતાં પણ આત્માર્થ માર્ગ નથી, અર્થાત પરમાર્થ નથી. એવી જાતિની વાતો કરતા પહેલા કોઈ જરૂર પ્રમાણ માગે કે ભાઈ આવું ક્યાંથી કહો છો, તો અમે આ જે પણ અહીંયા કહેવા વાળા છીએ, જે પણ અહીંયા મોક્ષ માર્ગનું નિરૂપણ કરવા વાળા છીએ, પરમાર્થ મોક્ષ માર્ગ એક જ હોય છે, આત્માના આશ્રય, એવી જે અમે વાત કરવા વાળા છીએ. એમાં કઈ જીવોને એમાં એવી જાતિની શંકા ઉત્પન્ન થઈ શકે કે અમે આ દયા દાન વ્રતાદિ કરીએ છીએ એનું શું પછી, તો એ બધા જવાબો અમે પ્રમાણથી આપવા વાળા છીએ. અને એ કોઈ મનોગત કલ્પના, કપોત કલ્પનાનું કંઈ આ ચિંતન નથી, પરંતુ આ જે પણ કંઈ વાત આવી છે એ સર્વજ્ઞ ભાષિત ચિન્હવાણી દ્વારા ગણધરોએ જે ગુંથ્યું છે અને આચાર્યોએ જે મંથન કરીને લખ્યું છે અને જ્ઞાનીઓ દ્વારા કહેવાયું છે, એવી વાતની ચર્ચા અમે તમને પ્રમાણ કરીને બતાવી છે કે આ કઈ રીતે આવી છે. એમાં અનેક જાતિની શંકાઓ ઊભી કરે છે અને એ શંકાઓ કરી અને આને પ્રમાણિત કેવી રીતે છે એની સિદ્ધિ હવે આગળના વિષયમાં અહીંયા ચાલુ કરીએ છીએ. તો પેજ નંબર 11 છે. એનો અર્થ એ થયો કે 10 પેજ સુધી તો મંગલાચરણ છે, હે ને? કારણ કે પંડિતજી એમ કહ્યું ને કે એ પ્રમાણે મંગળાચરણ કરી, હે ને? એટલે 10 પેજ સુધી એમને મંગલાચરણ કર્યું, વિશેષ મંગલાચરણ કર્યું. હવે આ ગ્રંથની શરૂઆત કરતા પહેલા એની પ્રામાણિકતા અને પરંપરાના આધાર ઉપર નિર્ણય કરાવીશું અને એના પછી આપણે એનો વિષય વસ્તુનો વિચાર કરીશું. એમ અહીંયા પંડિતજીએ કહ્યું. તો જુઓ શું કહે છે. એ પ્રમાણે મંગલાચરણ કરી હવે સાર્થક મોક્ષમાર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ. ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. પહેલા એ અમે પ્રમાણની નિશ્ચય કરાવીએ છીએ. હવે જો અકારાદિ ઉચ્ચાર તો અનાદિ નિધન છે, ત્યાંથી શરૂઆત કરે છે. પંડિતજીની શૈલી કેવી છે? અકાર એટલે અક્ષર. આ ગ્રંથ પ્રમાણિક છે. એમાં પહેલા સામાન્ય પદ્ધતિ બતાવે છે, પછી વિશેષ રીતે બતાવશે કે કેવી રીતે પ્રમાણિક છે. કે અકાર આદિ એટલે અક્ષર કે જેનો ક્યારેક ક્ષય થતો નથી એવા અક્ષર. અક્ષર આદિ તો કેવા છે? અનાદિ નિધન છે. યા ક ખ ગ ચ છ અને અ આ ઈ ઊ જે સ્વર વ્યંજન છે એ બધા કેવા છે? અનાદિ અનંત છે. કોને બનાવ્યા? તો કે અનાદિ નિધન છે, કોઈએ બનાવ્યા નથી. ઉચ્ચારણ અનાદિ નિધન છે. અને લિપિ જે છે એને કોઈ જીવની ઈચ્છાના નિમિત્તથી બદલાયા કરે છે. બે વાત અહીંયા લખે છે, લખ્યું છે અનાદિ નિધન છે, કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો તે તો પોતાની ઈચ્છા અનુસાર અનેક પ્રકાર રૂપ છે. ખ્યાલ આવે શું કહે છે? એનો આકાર લખવો, આકાર એટલે લિપિ. એને ક હિન્દી વાળા આમ લખે, ગુજરાતી વાળા આમ લખે, ઇંગ્લિશ વાળા કે લખે, ક લખવું હોય તો કે લખે, હે ને? પણ એમાં જે અક્ષર છે એ તો અનાદિ નિધન છે. હે તેલુગુ વાળો કોઈ અલગ રીતે ક લખે, હે ને? મલયાલી કોઈ અલગ રીતે લખે. પરંતુ જે પણ કોઈ મતલબ શબ્દો લખાય છે એમાં જે અક્ષરો છે એ અનાદિ નિધન છે. એનો ઉચ્ચારણ અનાદિ નિધન છે. ચાહે ગમે એટલો મતલબ કે અમેરિકા વાળો પણ હોય, ઇંગ્લિશ બોલે, પણ એમાં જે ઉચ્ચાર છે એ ઉચ્ચાર બદલી નથી શકતો. જોઈ લેજો તમે. લોટસ, વેલકમ, કાંઈ પણ કોઈ શબ્દ બોલો ઇંગ્લિશમાં, કોઈ પણ શબ્દ બોલો, હે ને? તો એમાં જે બી માનો વેલકમ એમાં વ આવે છે કે નથી આવતો? તો વ શબ્દ જે આવે છે એ ન બદલાઈ શકાય. એ અનાદિ નિધન ધ્રુવ છે. અને શબ્દ બધા જે એના જે ઉચ્ચારણ જે છે ને, ઉચ્ચારણ તો કોઈ પણ બોલે, ભાષાત્મકમાં જે ઉચ્ચારણ છે એ બધા અનાદિ નિધન છે. એની લખવાની રીત, લિપિ, એને એ અન્ય જીવોની ઈચ્છા અનુસાર. એટલે અહીંયા એક વાત ધ્યાન રાખવી, એ ગુરુદેવ હંમેશા કહે
કે ઈચ્છાથી લખાય છે એમ નહીં, આત્મા લખી શકે છે એમ નહીં. અહીંયા એટલું બતાવવું છે કે ઉચ્ચારણ તો બદલાતું નથી, લિપિ બદલાયા કરે છે. જીવોના નિમિત્ત પામી અને લિપિ બદલાયા કરે છે જીવોની ઈચ્છાનું નિમિત્ત પામીને. ઉચ્ચાર તો એક જ પ્રકારે હોય છે હે ને. એટલે એમાં જે મતલબ કે ભાષા બોલવામાં આવે છે, જે એ ભાષામાં જે શબ્દ છે, જે એમાં જે ઉચ્ચારણ છે, એ તો અનાદિ નિધન છે એમ કહ્યું હે ને. ભાષા અને બોલીમાં પણ અંતર છે હે ને. ભાષામાં વ્યાકરણ હોય તો બોલીમાં વ્યાકરણનો નિયમ પણ ના હોય હે ને. બોલી બદલાતી જાય. આપણે ગુજરાતમાં જ આપણે બધા ગુજરાતી છીએ, દરેકની બોલી અલગ અલગ છે. કાઠિયાવાડીની અલગ છે, આપણી અલગ છે. દરેકની બોલીમાં અંતર પડી જાય છે. પરંતુ એની જે ગુજરાતી મૂળ ભાષા છે અને એ ભાષા વ્યાકરણથી નિયમબદ્ધ કરેલી હોય છે. શબ્દને એના મતલબ કે બરાબર સંસ્કારથી નિયમબદ્ધ કરવું યથાર્થ, ત્યારે ભાષાની શરૂઆત થાય છે. અને આ બધું પૂદગલનો વિસ્તાર છે, એમાં બહુ દીપ દેવા જેવું નથી. પરંતુ અહીંયા જેટલું વિષય છે અને એટલું આપણે જાણવું જરૂરી છે. અને ભાષા મહાભાષાઓ જે કહે છે ને, વિશેષ મતલબ કે પુલ્લિંગથી સ્ત્રીલિંગ કેવી રીતે થાય, એકવચનથી બહુવચન કઈ રીતે થાય, એવી વિશેષ સંસ્કારથી શબ્દને નિયમબદ્ધ કરવામાં આવે ત્યારે ભાષાની રચના થાય. પછી ભાષામાં જે બોલી જે છે ને, એ બોલીમાં પછી એ નિયમો બધા રહેતા નથી. આત્મા કેવો ને આત્મા કેવી ને આત્મા પછી બધું કઈ ઠેકાણું બોલીમાં તો એટલું વ્યાકરણની શિસ્તબદ્ધતા રહેતી નથી. પણ ભાષા જે મૂળ કહેવાય એમાં વ્યાકરણનું બહુ મહત્વ છે. તો ભાષા અને બોલીમાં પણ અંતર છે. તો અહીંયા કહે છે કે જે અકારાદિ ઉચ્ચાર તો અનાદિ નિધન છે, કોઈએ નવા કર્યા નથી. અને આકાર લખવો તે તો પોતાની ઈચ્છા અનુસાર અનેક પ્રકાર રૂપ છે. એટલું ખ્યાલ આવે? મતલબ કે લખવામાં જીવની ઈચ્છા છે. તમારે હિન્દી લખવું કે ગુજરાતી લખવું તો એમાં તો ફરક છે. ઉચ્ચાર જે બી કરશો ધ્વનિ એને અક્ષર જે ધ્વનિ છે એને તાળવાના મતલબ કંઠમાંથી આવતી જે ધ્વનિ છે એ ઉચ્ચાર તો કભી ક્યારે પણ એ બદલાયો નથી. એ અનાદિ અનંત છે. જો પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર સર્વદા એ જ પ્રમાણે પ્રવૃત્તિ છે. આવ્યું ને? એ બોલવામાં આવે છે એ ક્યારે પણ બદલાતું નથી. ચાહે કોઈ બી ભાષામાં બોલે, કોઈ બી લિપિમાં લખેલી વાત બોલે તો એને ઉચ્ચારણ તો બદલાય નહીં. કોઈ બી લિપિમાં લખેલું તમે બોલો તો એ તમારા અંદરમાં જે ઉચ્ચારણ આવશે એ ઉચ્ચારણ શું આવશે હે ને? ખ્યાલ આવે ગિરીશભાઈ? તમને આનું નોલેજ હોવું જોઈએ. ક ખ ગ ચ જ છે એ કઈ ભાષા છે? હિન્દી ભાષા છે કે ગુજરાતી ભાષા છે? બતા કામેશ કઈ ભાષા છે? આ પૂરો ખ્યાલ? ક ખ ગ ચ કઈ ભાષા? કઈ ભાષાના એ અક્ષર છે બધા? તો કે ભાષાના અક્ષર નથી એને, એ તો ઉચ્ચારણ છે, ધ્વનિ છે. એ ધ્વનિમાં એ સ્વર ને વ્યંજન સમાયેલા છે અને એમાંથી નીકળે છે. પછી એ જે અક્ષર મળી અને જે કોઈ પણ પદની રચના થાય અને એનો પછી કોઈ અર્થ નીકળે છે અને એ પેલા અર્થ નથી નીકળતો. એ રીતે સીધો વર્ણ સમ આમનાય શું કે છે? અર્થાત વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયં સિદ્ધ છે હે ને. વર્ણ અક્ષર આ બધા વર્ણ થયા ને, જે સ્વર અને વ્યંજન એ બધા વર્ણ પેલા ભણવામાં આવતું જયેશભાઈ, થોડું ઘણું આવતું પેલા ગુજરાતી ભાષામાં ભણ્યા હોય ને આવતું હશે કદાચ હે ને. ઉચ્ચારનો સંપ્રદાય, સંપ્રદાય એટલે શું? જાતિ, સમૂહ. ઉચ્ચારનો સમૂહ સ્વયં સિદ્ધ છે અને એ કોઈએ બનાવ્યું નથી. ને હરિહર પરમાત્માએ બનાવ્યું છે કે ને કોઈ વિદ્વાને બનાવ્યું છે? એ તો સ્વયં સિદ્ધ છે એમ. વળી અક્ષરોથી નિપજેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે. આ મૂળ વાત છે. શું કહે છે? અક્ષરોથી નિપજેલા સત્ય અર્થના પ્રકાશક. એ જે અક્ષર છે એનાથી નિપજેલા પદ. હવે જે અક્ષરો મળીને શું થાય છે? પદ. પદ મળીને વાક્ય, વાક્ય મળીને શાસ્ત્ર. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે શાસ્ત્રની રચના થાય છે. કોણ બનાવે છે? પછી વિચાર કરીશું. કોણ બનાવે છે? અનાદિ નિધન છે. અક્ષર અનાદિ નિધન છે.
હવે આગળ આવશે પદ પણ અનાદિ નિધન છે. જે પદ બને ને પદ, માનો કે જીવ અંદર આપ્યો છે ઉદાહરણ, જીવ, જી અને વ શું છે? અક્ષર. જી અને વ કોને બનાવ્યા? કે અનાદિ નિધન. એનો ઉચ્ચાર અનાદિ નિધન. પણ જીવ લખવાની જે લિપિ છે, લિપિ અનાદિ નિધન નથી. લિપિ જીવની ઈચ્છાના નિમિત્ત પડે છે, હે ને? એમાં જીવની ઈચ્છા નિમિત્ત છે. માનો કે તમને કોઈ જીવ લખો તો કોઈ JIV જીવ એમ પણ લખે, કોઈ જીવ એમ પણ લખે ગુજરાતી, કોઈ હિન્દીમાં જીવ કરીને લીટી વાળું જીવ લખે. તો અનેક પ્રકારે અહીંયા હું લખો જીવ લખો પોતપોતાની નોટમાં, તો જીવ લખાશે અલગ, પણ બોલવામાં જે ઉચ્ચારણ છે એ તો અનાદિ અનંત. ખ્યાલ આવે છે કે નહીં? અને જીવ નામનું જે પદ જે છે એ જે સત્ય અર્થને પ્રકાશક કરે છે. સત્ય અર્થ એટલે એનું જે વાચ્ય, હે ને? એ જીવ પદ શું છે? પદ વાચક છે. પદ કોને કહેવાય? કે જેનું કોઈનું કોઈ વાચ્ય હોય એને પદ કહેવાય. એને આજના પ્રવચનમાં હતું, આ કોઈ વાંચ્યું હોય તો પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં હતું. પરમાત્મા પ્રકાશ નામ ગ્રંથનું નામ છે કે એનું જે વાચ્ય પરમાત્મા એમ લખેલું હતું. પરમાત્મા પ્રકાશનું વાચ્ય શું છે? પરમાત્મા. એ પરમાત્મા શું છે? અર્થ છે, પદાર્થ છે. પરમાત્મા ક્યારથી છે? અનાદિ છે. અને એને બતાવવાનો શબ્દ પરમાત્મા, અને એમાં રહેલા અક્ષર અને એનું ઉચ્ચારણ, પણ એની લિપિ. લિપિ અનાદિ નિધન નથી. લિપિ તો હવે ગુજરાતીમાં આવી ગઈ, પેલા સંસ્કૃતમાં, પેલા પ્રાકૃતમાં, પેલા અનેક ભાષામાં થઈ ગયું ને. ખ્યાલ આવે? આ એક જાણવા જેવું છે આપણે. તો એ રીતે છે પરમાત્મા. બીજું પણ હતું એક નિર્વાણ. નિર્વાણ શબ્દ, એમાં એ નિર્વાણનું પણ વાચ્ય બતાવ્યું હતું. ગજબનું છે. એમાં ક્યાં દરેક જગ્યાએ તમને આ કામમાં લાગશે. મતલબ કે આ શાસ્ત્ર છે એને એ જડ બ્રહ્મ છે, અને આત્મા ચૈતન્ય બ્રહ્મ આ મૂર્તિક પદાર્થ છે. અને જે આ શાસ્ત્ર રચાયા છે જડ બ્રહ્મ મૂર્તિક પદાર્થ છે. એ અનેક સત્ય પદના, અર્થાત તો સત્ય પદ જે છે સત્ય પદાર્થના બતાવનારા શબ્દ છે, પદ છે. એમ અહીંયા કહ્યું. તો આ પદ ક્યારથી છે? જ્યારથી પદાર્થ છે. પદાર્થો ક્યારથી છે? અને નવ પદાર્થ છે ને, જીવ, અજીવ, જીવ, અજીવ, પછી આશ્રય, બંધ, સંવર, નિજરા, મોક્ષ, પુણ્ય, પાપ, એ 9 પ્રકારના પદાર્થ બતાવે. એ અનાદિ અનંત છે. તો એને બતાવવાળા શબ્દ પણ અનાદિ અનંત છે. એ રીતે જો શું કહે છે કે ઉચ્ચારણનો સંપ્રદાય સ્વયંસિદ્ધ છે. વળી અક્ષરોથી નિર્જેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે. પદની વ્યાખ્યા ખ્યાલ આવી. હવે એના સમૂહનું નામ શ્રુત છે. તે પણ અનાદિ નિધન છે. સમજ્યું? એ શ્રુત જે છે ને, શ્રુત કેમ કહ્યું? જે પદ છે એને શ્રુત કેમ કહ્યું? અપૂર્વ ખ્યાલ આવે અશોકભાઈ? જે શબ્દ છે જીવ, જીવ કયું શ્રુત છે? દ્રવ્ય શ્રુત. અને એ શ્રુત કેમ કહ્યું? એ કઈ ઇન્દ્રિયનો વિષય બને છે? કર્ણ ઇન્દ્રિયનો વિષય બને છે. સમજો, સમજવા જેવું છે. એટલા માટે શ્રુત કહ્યું. આ દ્રવ્ય શ્રુત કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી સાંભળવું થાય છે. એટલે જે સાંભળવામાં નિમિત્ત બને છે એ બધા શબ્દને શ્રુત કહે છે. કે જે શ્રુત, શ્રુત કોને કહેવાય? કે જે શ્રુત સત્ય અર્થોના પ્રકાશક એવા પદોના સમૂહથી રચાયેલું હોય એને શ્રુત કહેવાય છે. ખ્યાલ આવે છે? સત્ય પદાર્થ, સત એટલે કાયમી. સત, જીવ કાયમી છે, અને એને બતાવવાળા પદ પણ કાયમી છે. એવા પદોના સમૂહથી રચાયેલું, અને જે કથન અર્થાત રચાયેલું જે છે શબ્દ, એને શ્રુત કહે છે. કે જે કર્ણેન્દ્રનો વિષય બને છે. કર્ણેન્દ્રના વિષયથી જીવના જ્ઞાનનો વિષય બને છે. અને માન લો કે કોઈ બી શબ્દ બોલો તો કર્ણેન્દ્રના માધ્યમથી બને છે. એટલે આજે જેટલા બી જીનવાણીમાં શબ્દ છે એટલા માટે શ્રુત કહેવાય છે. હવે એને શું કહેવાય છે? દ્રવ્ય શ્રુત. પહેલા તો એ ધ્યાન રાખવું કે કોને પ્રકાશિત કરે છે? સત્ય અર્થને, સત અર્થને. સત્ય એટલે સાચા ખોટાની વાત નથી. સત્ય એટલે સત, કે જે સત છે, જે છે, હયાતી, ત્રિકાળ વાળા છે, કાયમી છે, એને બતાવવા વાળા પદ કાયમી છે. કેમ કે જ્યારે જે વસ્તુ કાયમી છે તો એના બતાવવાળા પદ પણ કાયમી છે. એને જાણવા વાળું જ્ઞાન પણ કાયમી છે. સર્વજ્ઞ પણ અનાદિના છે. કે છે નીચેના પેરેગ્રાફમાં જો શું કહે છે? એને શ્રુત કહે છે.
તે પણ અનાદિ નિધન છે. જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે તે જીવને જણાવવા વાળું છે. કેટલું સાદું સાદું કહ્યું છે કે જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે. જીવ શું છે? પદ, શબ્દ, પદ. અને એને જેને જણાવે છે એ જીવ પદાર્થ, એ પણ કેવો છે? અનાદિ નિધન છે. એમાં જીવમાં શું આવ્યું? અક્ષર. બે અક્ષર મળીને શું થયું? પદ. એ પદ પણ અનાદિ અનંત છે. અને એને શું કહે છે? શ્રુત. જો જે પણ શ્રુત છે એ મતિ શુદ્ધ જ્ઞાનનો વિષય બને છે. એમાં પણ એક શ્રુત આવે છે અને શબ્દને પણ શ્રુત કહે છે. બે વસ્તુનો ખુલાસા હોવા જોઈએ. બહુ સરસ ચર્ચા છે જયેશભાઈ. એક તો આપણે કહીએ કે આ શું છે? બધું દ્રવ્ય શ્રુત. જેટલા બી શાસ્ત્ર છે શું છે? દ્રવ્ય શ્રુત. શ્રુત એટલે જે પણ જીવના કર્ણેન્દ્રિય સંબંધી હે ને એમાં જ્ઞાનમાં નિમિત્ત બને છે શબ્દ, એટલે એ બધું શ્રુત કહેવાય. પણ એક મતિ શુદ્ધ જ્ઞાન. હવે કઈ રીતે બને છે જ્ઞાનમાં નિમિત્ત? તો મતિ શુદ્ધ જ્ઞાન પડે. હવે મતિ શુદ્ધ જ્ઞાન શું છે? મતિ જ્ઞાન, માન લો કે કોઈ અહીંયાથી કહ્યું કે આત્મા, સમજો આત્મા, તો આત્મા શબ્દમાં આત્મા નથી અને આત્મામાં આત્મા નામનો શબ્દ નથી. એ તો બરાબર ખ્યાલ આવે ને? આત્મા શબ્દમાં આત્મા નથી અને આત્મામાં આત્મા નામનો શબ્દ નથી. ગજબની વાત છે. અને એવું જે કોઈ આત્મા કહે એ આત્મા નામનો શબ્દ અને આત્મા નામનો અર્થ બંનેનું યુગપદ જ્ઞાન આત્મામાં થાય છે. અને એ કયા શાના દ્વારા થાય છે? તો કે મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા થાય છે. તો મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા કેવી રીતે થાય છે? મતલબ કોઈ આત્મા નામનો શબ્દ કહે તો આત્મા નામનો શબ્દ કહે તો આત્મા એ શબ્દનું જ્ઞાન થયું, એ મતિ જ્ઞાન. સમજો, એમાં વિશેષ કરીને જ્ઞાન ન કર્યું એટલે મતિ જ્ઞાન. અને એક સામાન્ય અવલોકન વાળું દર્શન એ જુદું. એક પદાર્થના જ્ઞાનથી બીજા પદાર્થના જ્ઞાનમાં ઉપયોગ જાય ત્યાં સુધીનું જે જ્ઞાનનું પરિણામ છે, ત્યાં સુધી જે જ્ઞાનનું અવલોકન છે સામાન્ય, એને શું કહે છે? દર્શન. એ સામાન્ય અવલોકન. ત્યાં સુધી એવો નિર્ણય નથી થતો કે આ આત્મા છે. એક પદાર્થથી બીજા પદાર્થ સુધી જ્ઞાન ગયું તો અહીંયા કોઈ પદાર્થ છે એવી જાતિનો જ્ઞાનનો વેપાર, અને એ કોણ છે એ પણ ખ્યાલ નથી, પણ કોઈ છે ત્યાં જ્ઞાનનો વેપાર ચાલુ થયો, એ દર્શન, સામાન્ય અવલોકન. હવે આ કોઈ છે આત્મા, આત્મા નામનો શબ્દ કહે છે આ ભાઈ, તો આત્મા કહ્યો તો આત્માને આત્મા સંબંધી જ્ઞાન થયું, શબ્દોની મતિ જ્ઞાન. હવે આત્મા સંબંધી જે જ્ઞાન થયું એ આત્મા કેવો છે? અનંત ગુણોનો પિંડ છે, આશ્રય કરવા લાયક છે, એવી ધારણા વાળું જે વિશેષ જ્ઞાન આત્માનું, એ શુદ્ધ જ્ઞાન છે. હાલ આવે છે કે નહીં? તો એવું જે મતિ શુદ્ધ જ્ઞાન આત્મા નામનો શબ્દ સાંભળતા કર્ણેન્દ્રિયના જ્ઞાનનો વિષય બની મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા, અર્થાત શુદ્ધ જ્ઞાનથી વિશેષ આત્મા પદાર્થને જાણી અને એને આત્માનો અનુભવ કરવો, એવી જાતિની આ જીનવાણીથી લઈ અને આત્માના જ્ઞાન સુધી નિમિત્ત નૈમિત્તિક કાર્ય બને છે. કોઈ બી દુનિયામાં પણ તમે માન લો કે સાકર, તો પેલા સાકર નામનો શબ્દ, તમારે સાકર નામનો શબ્દ સાકર જ્ઞાનમાં પડ્યો. હવે એ સાકરમાં જે મીઠી છે એ સાકર છે, જે સફેદ છે એ સાકર છે. સાકર આ રીતે ઉપયોગી છે, સાકરથી આ રીતે એમને સિકંજી બનવામાં કામ આવે છે. એના હિતના સંબંધી જ્ઞાન, એ સંબંધી જ્ઞાન એ મતિ શુદ્ધ જ્ઞાન છે. સાકર નામના શબ્દમાં ન સાકર છે અને સાકરમાં ન સાકર નામનો શબ્દ છે, અને સાકર નામના શબ્દમાં ન જ્ઞાન છે, અને જ્ઞાનમાં સાકર અને સાકર શબ્દનું જ્ઞાન છે, પણ સાકર અને સાકર શબ્દ જ્ઞાનમાં નથી. એવી જાતિનું જ્ઞાન દર્પણવત ગાયકનું છે. એમ પૃથક ગાયકની સિદ્ધિ કરે તો સાકર ખાવા પીવાની રુચિ છૂટી જાય, સાંભળવાની રુચિ છૂટી જાય. એનું નામ આત્મજ્ઞાન છે. પૂરી વિધિ આ રીતે પહોંચાય છે. એક શબ્દથી અનુભૂતિનો ખ્યાલ આવે કેવી રીતે. અને એટલા માટે દ્રવ્ય શુદ્ધતા તો જીવવાણીની વાત છે ભાઈ. ખ્યાલ આવે ને? જીવ નામ જીવ કહેતા કેવી રીતે આપણું મતિ શુદ્ધ જ્ઞાન, જે પણ છ દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, એ સંબંધી જીનવાણીમાં જે બધા પદ છે એ પદ અનાદિ અનંત છે. અહીંયા તો વાત એ ચાલે છે પ્રમાણિકતાના અર્થમાં આ વાત કાઢી પંડિતજી. કેમ પ્રમાણિક છે? પહેલા સામાન્ય કથન કહે છે કે અનાદિ અનંત છે, કોઈએ બનાવ્યા નથી, એને આ બધું અનાદિ અનંત છે એમ. જો હા, એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થના પ્રકાશક જે અનેક પદ
તેનો જે સમુદાય છે તેને શ્રુત જાણવું, હે ને? આને શ્રુત કહ્યું. શ્રુત એટલે શું? શબ્દ. શ્રુત એટલે જે સાંભળવામાં વિષય બને એ જાતિના આ શાસ્ત્રને પણ શ્રુત કહેવાય છે. અને જ્ઞાનમાં કેમ કે શુદ્ધ જ્ઞાનમાં નિમિત્ત બને છે. સમજો, કહેવા વાળા જે છે એ કેવલ જ્ઞાન નિમિત્ત છે. ગજબની વાત છે. મને હમણાં વિચાર આવતા કે જે વાણી ખરે છે એમાં અક્ષર, એમાં શબ્દ નથી. સમજો, વાણી ખરે છે અનક્ષરાત્મક છે, હે ને? બે પ્રકારનું કહ્યું ને. એક માનો કે વાણી મતલબ એક ભાષાત્મક ને અભાષાત્મક. પછી ભાષાત્મક ના બે ભેદ પૂતગલની વાત છે. એક અક્ષરાત્મક ને એક અનક્ષરાત્મક. અક્ષરાત્મક તો જે આ બધી ભાષાઓમાં આવી ને, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આપણે બોલી રહ્યા છે, બધું ભાષાત્મક. અને અક્ષરાત્મક અને અનક્ષરાત્મક કયું છે કે જે ભગવાનની વાણી ખરે છે એમાં અનક્ષરાત્મક. એમાં અનક્ષરાત્મક એટલે શું કહ્યું? એક અક્ષરાત્મક. અનક્ષરાત્મક એટલે અક્ષર વગરનું એમ નહીં, એક અક્ષર ઓમ, હે ને? બોલ ત્યાંથી ઓમ ખરે અને અહીંયા શબ્દમાં રચના થાય. કેવી જાતિનું? મતલબ કે ત્યાં વાણીમાં કોઈ જાતિના શબ્દો કે પદો નથી, જ્યાંથી વાણી આવી છે મૂળ, હે ને? અને અહીંયા શ્રુતમાં નિમિત્ત બને છે. તો શ્રુતમાં નિમિત્ત શબ્દ બને, હે ને? શ્રુતમાં સાંભળવામાં શબ્દ નિમિત્ત બને. એ રીતે છે ને. મતલબ કે કોઈ મ્યુઝિક પણ જે છે ને, મ્યુઝિકની પણ એક ભાષા છે. અનક્ષરાત્મક જે છે ને એ પણ એક ભાષા છે, હે ને? પણ આજે એ અભાષાત્મક ભાષા છે. ભાષાના પણ બે ભેદ, ભાષાત્મક ભાષા, અભાષાત્મક ભાષા. અભાષાત્મક ભાષા છે એમાં પણ બે ભેદ છે, વૈશ્વિક અને પ્રાયોગિક. બધું ઘણું છે આ પૂતગલમાં તો, હે ને? કે જે કોઈ જીવના નિમિત્તમાં જે અક્ષર વગરનું, જેમ કે તબલા અને આ ને બધું વાગે ને, છતાં એમાં તમને ભાવ ભાષણ થઈ શકે. મ્યુઝિક બોલે તો આખું ગીત તમને પકડાઈ જાય. મ્યુઝિકમાં કોઈ કયા શબ્દ હોય છે, પણ તમે શબ્દ આખું મતલબ કે મનન કરી લો. કોઈ પણ ભક્તિ વાગે તો પહેલા મ્યુઝિક વાગે છે. મ્યુઝિકમાં તો શબ્દ છે નહીં, અને એ તો અનક્ષરાત્મક છે, અભાષાત્મક છે, પણ તમને ભાષા ખ્યાલ આવી જાય. પૂતગલોનું અને મતલબ કે એવી જાતિનું સ્વરૂપ છે, સામર્થ્ય છે, એ રીતે છે. અને જ્ઞાન તો કોઈ અસાધારણ વસ્તુ છે. સમજો, એ જે જયારે કોઈ પૂતગલ દ્રવ્ય આવશે ને તો એનો વિસ્તારથી આપણે ભેદ પ્રભેદમાં વિસ્તાર કરીશું. અહીંયા એ વિષય નથી. અહીંયા તો શું કહે છે કે સ્વયં સિદ્ધ છે. હા, એ પ્રમાણે પોતપોતાના સત્યાર્થના પ્રકાશક, સત્ય અર્થ એટલે જે બધા પદાર્થો છે એના પ્રકાશક, એને બતાવનારા કે બનાવનારા. બનાવનારા મતલબ કે નહીં, બરાબર, પ્રકાશક લખ્યું છે. બતાવનારા જે અનેક પદ, તેનો જે સમુદાય છે. આ કેમ અહીંયા કહ્યું? કે કરાવનારા નહીં, બતાવનારા, હે ને? પ્રકાશનારા, બતાવનારા. કેમ કે જીવમાં છે કે નહીં, શબ્દ જે નમો હંતાણમ, નમો હંતાણમ, નમો હંતાણમ પદ છે, એને બોલ્યા રાખીએ તો શું થાય? મોક્ષ થઈ જાય. નમો હંતાણમ પદ મોક્ષને બતાવનારું છે. એ પદ બોલ્યા કરીએ તો મોક્ષ ન થાય. ખ્યાલ આવે કે એમાં શું કહ્યું છે એ જોઈએ. એને જે બતાવ્યું છે અરિહંત નામના પદમાં, અરિહંત પદમાં શું બતાવ્યું છે કે ચાર ઘાતી કર્મના ભાવપૂર્વક, એને અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે. એવી વિતરાગ દશા, જે સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એવી કેવલ જ્ઞાન દશા એ અરિહંત પદ બતાવે છે. તો એ અરિહંત પદ જે બતાવે છે એ પ્રમાણે આત્માનું સ્વરૂપ જોઈએ અને એ પ્રમાણે આત્માનો અનુભવ કરીએ તો મોક્ષ જવાય. પણ અરિહંત પદ બતાવનાર છે. અરિહંત પદને, આપણા અરિહંત પદને અરિહંત શબ્દ બતાવનાર છે કે જે અરિહંત પદ આપણે પ્રગટ કરવાનું છે અને પ્રગટ કરી શકીએ છીએ. પણ અરિહંત પદ અરિહંતપણાને પ્રગટ ન કરાવી શકે. આપણું જે અરિહંત પદ છે આવશે કે નહીં? આપણું આમાં એક અરિહંત પદ છે કે નહીં? બે પદ, એક પદ ને પદનું વાચ્ય. અરિહંત પદનું વાચ્ય કોણ? મંદિરમાં બેઠા છે એ અરિહંત પદનું વાચ્ય કોણ? અનિલભાઈ, મંદિરમાં બેઠા છે એ છે. અરે એ અરિહંત પદ જે બિરાજમાન છે એ પણ શું બતાવે છે? મારા અરિહંત પદને બતાવે છે. અને આ બધા અહીંયાના અર્થને બતાવે છે. આ અર્થ એટલે પદાર્થ,
મારું એક અરિહંતપણું છે એને બતાવનારા છે, કરાવનારા નથી. કેમ કે આ રોગ ઘૂસેલું છે ઘણા જીવને કે ભાઈ બોલ્યા રાખીએ ને આપણે તો પ્રાપ્તિ થાય, કાંટા પાડીને બોલે, જોર જોરથી બોલે, મતલબ કે બોલ્યા રાખે, કશું જ ન થાય. અને એક બે પ્રથમ યુગમાં ઓલા નિમિત્ત પ્રધાન શૈલી વાંચી હોય ને તો એમાંથી અર્થ ન કાઢે. હે ઓલા કૂતરાના કાનમાં નવકાર મંત્ર બોલ્યા તો કૂતરું ક્યાં ગયું? સ્વર્ગમાં ગયું. આખું જીવન પાપ કર્યા હોય અને એના કાનમાં છેલ્લે નવકાર મંત્ર બોલો તો શું થાય? સ્વર્ગમાં જાય. મોક્ષે તો ના જાય પણ સ્વર્ગમાં તો જાય કે ન જાય? અરે જીવન આખું તારું બરબાદ મતલબ ખરાબ હોય અને પછી છેલ્લે તને કાનમાં નવકાર મંત્ર બોલીને અમે સ્વર્ગમાં લઈ જઈએ એવી વ્યવસ્થા છે કાંઈ? અરે એ વખતે એવી ક્રિયા બની અને સામેવાળા જીવના પરિણામ બદલાઈ ગયા. તો એવી જાતિનો આયુ પેલા ત્રિભાગમાં બંધાય છે તો પેલા નહીં બંધાવ્યું હોય તો વર્ગમાં બંધાઈ ગયું એ ભાવના કાલમાં તો સ્વર્ગે જતા રહ્યા. આયુ બંધાવાનો નિયમ પણ ત્રિભાગ છે ને 8 વાર. તો પેલા ન બંધાવ્યું તો અંતિમ સમયમાં આગામી આયુ બંધાવવું પડે, જાય ક્યાં? તો એ વખતે બંધાવી ના હોય અને મધ્યમ પરિણામમાં આયુ બંધાય છે તો એવા નિમિત્ત એક્સિડન્ટ છે એ હિસાબે બહારમાં એવું વ્યવહાર પણ કરવામાં આવે છે કે અંત સમયમાં વિશેષ જીવના પરિણામ ન બગડે અને વિશેષ રીતે એમાં સ્થિર રહે તો એવી જાતિની પરિસ્થિતિ બને છે. પણ કોઈ એને એમ એકાંતે કરતા કરવા માની લે તો કે એમ છે નહીં. હે ને 60 વર્ષનું જીવન હોય, 59 વર્ષ ને 11 મહિના અને 29 દિવસ સુધી તો એને ભીડ પૂરી બહારની અને ખાવાનો ભાવ ને અનેક પાપ રચવાનો ભાવ હોય. એને એવું બને અમારે બાજુમાં એક બેન રહેતા હતા, માજી હતા, 80 વર્ષ થયા તો બીજા દિવસે મરણ થયું તો એ ભાઈ બધાને કહેતા હતા કે બા ગયા પણ છેલ્લે એમને એમ કે પત્તા રમવાનો ભાવ આવ્યો તો રાત્રે તો અમે પત્તા રમતા હતા અને એક સમય પછી તો ન રહ્યા. મને એવું સાંભળતું હતું, ગયા હતા પડોશીના નાતે એમના ઘરે તો મતલબ ઉત્સાહથી કહેતા હતા કે આવી જાતિનું મરણ થયું. એમ ખ્યાલ આવે કે નહીં? કેવું મરણ થયું? સમાધિમણ થયું હતું, કહેવા લાયક હતું. મરતો હોય ને એ જીવની બધી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. ગિરીશભાઈ બિચારો રહેવાનો નથી ને છેલ્લે ને બધા બહારમાં બધા દૂરદર્શન બી એ બતાવે અને દુનિયા પણ એમાં ઘમાડે બધું. અરે સમાધિ મરણ હોય એને કેવી રીતે આત્મા શરીરથી છૂટે તો પણ શાંતિથી રહી શકાય એવી જાતિનું જીવન હોય. ગજબ છે. જો ક્યાંથી ક્યાં વાત નીકળી ગયો. હા, પોતપોતાના સત્ય અર્થના પ્રકાશક જે અનેક પદ તેનો જે સમુદાય છે તેને શુદ્ધ જાણો. આ જે પદ છે એને શુદ્ધ કેમ કહ્યું? કેમ કે એક એક પદમાં અનેકાંત છે. અનેકાંત જીનવાણીના પદે પદમાં રોમે રોમમાં એને સમાયેલું છે. એક પદમાં તો કે એક પદના અનેક અર્થ થાય છે. એ રીતે એક તો અનેકાંત છે. કોઈ એક પદનો એક અર્થ થતો હોય તો ત્યાં અસ્થિ નાસ્તિ વાળું અનેકાંત છે. માન લો કે કોઈ એક જીવ, માનો આત્માનો માન લો બીજો કોઈ અર્થ ના થતો હોય, બીજા અર્થ ના થતા હોય તો આત્મા જે છે એ પૂદગલ નથી, હે ને, એ ચેતન છે. એવું અનેકાંત લાગવું પડે. પરંતુ દરેક પદમાં જીનવાણીના એક એક પદમાં અનેકાંત છે. કેમ કે એક એક પદ અનંત ધર્માત્મક વસ્તુને બતાવે છે. હે ને, જીવને બતાવે તો કે જીવમાં અનંત ધર્માત્મક છે. હે ને, જીવ ચૈતન્યથી ભરેલું છે અને રૂપરસ ગંધ વડથી રહિત છે. એ અનેકાંત છે. એ રીતે કોઈ બી એવો પદાર્થ નથી કે જે અનેકાંત અનંત ધર્મ વાળું ના હોય અને એને બતાવવા વાળા પદમાં પણ અનેકાંત વ્યાપેલું છે. એટલે કોઈ દોષ આવતો નથી. એને શુદ્ધ કહેવાય. વળી હવે કેવી રીતે આની રચના થાય છે? વળી જેમ મોતી તો સ્વયં સિદ્ધ છે, તેમાંથી કોઈ થોડા મોતીને, કોઈ ઘણા મોતીને, કોઈ પ્રકારે તથા કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે. ખ્યાલ આવે કે નહીં? મોતી અનાદિ અનંત છે. હે ને, દરિયામાં જે મોતી પાકે છે એને અનાદિ અનંત તરીકે લીધા. જેમ અક્ષર અનાદિ અનંત છે એમ મોતી અનાદિ અનંત છે. પણ એ મોતીને ભેગા કરીને, હે ને, અહીંયા લખ્યું ને, વળી મોતીને તેમાંથી કોઈ થોડા મોતી, કોઈ વધારે મોતી, થોડા મોતીનો હાર બનાવે, કોઈ વધારે મોતીનો હાર બનાવે, કોઈ ચમકતા હીરા મોતી પહેલા રાખે. ખ્યાલ આવે કે નહીં? કોઈ રંગીન મોતી અંદર મૂકે. એમ અનેક પ્રકારના આકારના હાર બનાવે.
ગૂંથે. શાનાથી ગૂંથે છે? આ મોતીઓથી. એ મોતી કેવા છે? અનાદિ સ્વયં સિદ્ધ છે. મોતી કોઈએ બનાવ્યું નથી. એવા મોતીઓથી આ એ રીતે બનાવે છે. સમજો? એવી જ રીતે જે આ પદ છે એ પદ અનાદિ નિધન છે. એ પદને એકઠા કરીને કોઈ પદ્ય રૂપ, કોઈ ગદ્ય રૂપ, કોઈ સૂત્ર રૂપ, કોઈ ટીકા રૂપ, કોઈ ભાવાર્થ રૂપ, અનેક રૂપ, કોઈ પ્રકારે કોઈ પદ્યના માધ્યમથી કોઈ કથન બનાવે. પણ એ બધા પદો કયા લીધેલા છે? કે જે અનાદિ નિધન છે, જે સ્વયં રચિત છે. એવા પદોને એકઠા કરી અને આ રચના કરવામાં આવી છે. ગઝલ છે મતલબ કે જે દેવનાગરી જે છે ને હિન્દીમાં જે ભાષા, તો એમાં 52 અક્ષર છે હિન્દીમાં, અને ઇંગ્લિશમાં કેટલા? 27 ને 26 અક્ષર છે. તો એ જે છે ને એ બધા અક્ષરો જે છે કેવા છે? મતલબ કે અનાદિ ધ્રુવ છે. તમે કોઈ બી રચના બનાવો, હિન્દીમાં કોઈ બી રચના બનાવો, આધ્યાત્મિક રચના બનાવો, શૃંગાર રચના બનાવો, કાંઈ બી બનાવો, તો એ બધા બનાવો, પણ એમાં જે અક્ષરો છે એ કાયમી રહે છે, અનાદિ નિધન રહે છે. અને આ બધી રચનાઓ જેને જેવી પ્રકારની મતિ હોય, જેવી પ્રકારની ઈચ્છા હોય, એવી જાતિના બહારમાં શૃંગાર રસવાળી કોઈ કવિતા બનાવે, કોઈ આધ્યાત્મિક ભજન બનાવે, તો એના નિમિત્તપણે એવી જાતિની રચનાઓ એની જેમ જેવી બુદ્ધિ એવી બનાવે. કોઈને બહારમાં આશિકી જીવન હોય તો એવી જાતિના શૃંગારના ગીતો બનાવે, અને કોઈને મતલબ કે અધ્યાત્મ પ્રિય હોય તો એવી જાતિના વૈરાગ્ય ગીતો બનાવે. તો એવી જાતિના અક્ષરોને લઈને, છતાં એમાં જે શબ્દ છે, એમાં જે અક્ષર છે 52, એ ધ્રુવ છે. એનો ક્યારેય મતલબ કે નાશ થતો નથી. એને કોઈ એકવાર મને કોઈ કહેતું હતું, પહેલા મને એ વખતે એટલું ખ્યાલમાં નતો આવે, પણ આનો અભ્યાસ કરતા ખ્યાલ આવે કે ભાઈ આપણે જે પેપર, ન્યૂઝ પેપર હોય ને એના પર પણ પગ ના દેવા જોઈએ. પછી મેં પૂછ્યું કેમ? કે એમાં જે અક્ષર છે ને એ અક્ષરોથી તો છીનવાની રચાય છે એમ. અને એવી જાતિનો ભલે એમાં કોઈ એની પૂજ્યતા નથી, બાહ્ય જે ન્યૂઝપેપર આદિની પૂજ્યતા નથી, પણ એવો દ્વેષ પણ ના કરવો જોઈએ. કે એમાં જે અક્ષરો છે એ અક્ષરો જે નિધાન છે, એ અનાદિ છે, એનાથી મતલબ કે આ રચાય છે. સામાન્ય કથન છે, એનું કોઈ બહુ મહત્વ પણ નથી. આમે જૈન ધર્મમાં હોય એ શું કામ કોઈના પર રાગ દ્વેષ કરે? અને રાગ દ્વેષનો તો આપણો આમ પણ ધર્મ નથી. જીનવાળી નથી તો એવી ચીજોને કોઈ અજીનવાળી છે કોઈ ચીજ, તો એને કોઈ ફેંકી દેવી કે જલાવી દેવી એવું આપણને ક્યાં શીખવાડ્યું છે? એ કોઈ એના પર દ્વેષ કરવાની વાત નથી. અહીંયા તો એ જીનવાળી, એ જીન રચન નથી, એનાથી વિતરાગતા પોષકની વાતો નથી. એવું સામાન્ય આગળ આવશે. ઘણી બધી વાતો છે અંદર આપણા જે મગજમાં જે ખુલાસા કરવાના છે એવા ખુલાસા આમાં થાય એવા છે. જો શું કહે છે કે એવા મોતીથી કોઈ ઘરેણા રચે છે, કોઈ પ્રકારે કોઈ પ્રકારે એટલે અનેક આકારે. કોઈ 2 શેરનો હાર બનાવે, કોઈ 3 શેરનો હાર બનાવે, કોઈ મોટા મોતીનો બનાવે, કોઈ રંગીન મોતીનો બનાવે, અને એ પ્રમાણે કોઈ શોર્ટ બનાવે, કોઈ લાંબો બનાવે. બધા અનેક પ્રકારની ફેશનો જેમ જીવના જેવા પરિણામ હોય એવી જાતિનું બનાવે છે. અને એવી રીતે આની સાથે સંબંધ છે, પરિણામ સાથે નિમિત્તિક સંબંધ છે. એવી રીતે આ રચનાઓ પણ એ રીતે અલગ પ્રકારે બને. જો એ રીતે આગળ લખ્યું તેમ પદ તો સ્વયં સિદ્ધ છે. પદ તો બધા સ્વયં સિદ્ધ છે. તેમાંથી કોઈ થોડા પદોને, કોઈ ઘણા પદોને કોઈ પ્રકારે તથા કોઈ પ્રકારે ગુણથી જોડીવા લખી ગ્રંથ બનાવે છે. અને આ રીતે ગૂંથે છે. અને આ બધા અનેક પદો ગૂંથે છે. મતલબ કે અમૃતચંદ્ર આચાર્ય દેવ મતલબ કે કુનકુંદ આચાર્ય દેવની 2 લીટીનું સૂત્ર હોય, એ જ વાત મતલબ 2 લીટીમાં સમેટી છે. જે એમને ટીકામાં 20 લીટીમાં સમેટી છે. ગુરુદેવે 10 પ્રવચનમાં સમેટી. જો કેવી જાતિનું સ્વરૂપ છે એમ એક જ લીટીમાં જે કહેવું છે. તો દરેકની અલગ અલગ પદ્ધતિ છે. જેને જેટલું વિકલ્પ હોય એ પ્રમાણે સત્ય અર્થના પ્રકાશક એવા પદોનું સમૂહપણું કરીને જેને જે પ્રકારની રુચિ હોય, કોઈ દોષ નથી. કોઈ ગદ્યના આધારે કોઈને સમજણ પડે, કોઈને પદ્યના આધારે સમજણ પડે, તો એવી અનેક પ્રકારની રચનાઓ જોવા મળે છે. આ બધું કોને કહ્યું? કે આ બધું અનાદિ નિધન શબ્દોમાંથી વાસ્તવમાં જોવામાં આવે. ગ્રંથની શરૂઆતમાં દરેક જગ્યાએ કહેલું છે સમય સાર પ્રયોજન સારાદિ, કે આ જે શબ્દ છે
એ શબ્દ તો અનાદિ નિધન છે, એની રચના પણ કોઈ એનો કરતા નથી, એના આ વાક્ય પ્રમાણે રચાયું એ પણ અનાદિ, મતલબ કે એનો પણ કોઈ કરતા નથી. ભલે વાક્ય નવું રચાયું પણ એમાં પદો અનાદિ નિધન છે, નવું રચાયું એનો કરતા એ પૂદગલ છે, હું નથી. એમ કુનકુનાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ આ ગ્રંથોની રચનામાં હંમેશા આપણને અહીંયા સંકેત કરે છે કે ભાઈ આની રચના, આ મને રચવાનો ભાવ જે રાગ આવ્યો હતો એ રાગથી હું બચ્યો નહીં. એ રાગ ભલે આવ્યો એ મારા સ્વકાલમાં, પણ એનાથી આની રચના થઈ નથી. પણ એની રચનામાં કોનો રાગ નિમિત્ત હતો, અર્થાત કઈ વિતરાગતા સાથે રહેલો શુભ રાગ નિમિત્ત હતો, એ પણ કોઈ અપેક્ષા એ માયને રાખે છે. અને એની જ્યારે જ્યારે ચર્ચા આવશે ત્યારે એની વિવક્ષા કરીશું. જો હવે ગજબની વાત હવે લખે છે પંડિતજી, તેમ હું પણ એ સત્યાર્થ પદોને, પહેલા તો શું કઈ બધું અનાદિ નિધન છે, પછી પોતાની વાત લાવી કે એ પદોમાંથી મેં રચના કરી. પણ કઈ રીતે રચના કરી? તેમ હું પણ એ સત્યાર્થ પદોને, કયા સત્યાર્થ પદોને? જે અનાદિ નિધન છે અને જે ભગવાનની વાણી દ્વારા, નિમિત્ત દ્વારા જે પદો નું જ્ઞાન થયું છે, કેમ કે સર્વજ્ઞમાંથી પરંપરા આવી અને એમાંથી કેટલાક પદોને અને આચાર્યોના નિમિત્તથી જે એમને જે મોતી ભેગા કરીને રચના કરી, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, ષટખંડાગમ, ધવલા આદિ ગ્રંથોની જે રચના કરી આચાર્યના નિમિત્તથી, એમના પરિણામોના નિમિત્તથી એમને પણ એવા મોતી જે ભગવાનની વાણીમાંથી પકડ્યા અને એમને આ રચના કરી, માની લો તો એ રચનામાંથી હું પણ અમુક મોતીને, અમુક પદોને એ રીતે, એટલે અહીંયા શું કહેવા માંગે છે કે હું એમાંથી જ આ પદોની રચના કરી છે, એવો તમે મારા પર ભરોસો કરજો એમ. અને મેં કોઈ બહારથી કોઈ આ વાત લાવ્યો નથી. જે અનેક આચાર્યો દ્વારા જે રચનાઓ થઈ હતી એમાંથી જ કેટલાક પદોને મેં અહીંયાથી કોટ કર્યા છે એમ કહે છે. તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થના સૂચક પદો ગૂંથતો નથી, માટે આ ગ્રંથ પ્રમાણરૂપ જાણવો. શું કહ્યું આમાં? બે શબ્દ આવે, બે વખત શબ્દ આવે. કયા? બુદ્ધિ અનુસાર. બે વાર શબ્દ કયા? તો પહેલા કથનમાં જે મારી બુદ્ધિ અનુસાર લખ્યું છે એમાં શું કહેવું છે કે એમાં જ્ઞાન મૂલક વાત છે. મારો જેટલો જ્ઞાનનો ઉઘાડ છે, મારો જેટલો ક્ષેત્રમ છે, મારા જ્ઞાનની જેટલી તાકાત છે એટલી હું અહીંયા ઉપયોગ કરીને રચના કરીશ. હે ને? મતલબ કે બધું કરવાનું મારું સામર્થ્ય નથી, પણ જેટલો મારો જ્ઞાનનો વર્તમાન ઉઘાડ છે એટલી રચના હું જરૂર કરીશ. પછી બીજામાં શું લખ્યું છે? તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત. હવે એ મારી બુદ્ધિપૂર્વક એટલે શું? આમાં એ બુદ્ધિપૂર્વક એનો આશય, અભિપ્રાય, એ બુદ્ધિપૂર્વકમાં અભિપ્રાય. તથાપિ મારો અભિપ્રાય પણ જ્ઞાનીઓનો જે અભિપ્રાય છે એ જ અભિપ્રાય હોવા છતાં પણ મેં જે રચનાઓ અત્યારે મોક્ષમાર્ગ પ્રકાશક રચવાનો છું એમાં એ જ જ્ઞાનીઓનો અભિપ્રાય જે છે એ અભિપ્રાયના આધાર પર લખીશ. આ મારો અભિપ્રાય છે એવી જાતની એ વાત નથી. ભલે મારો અભિપ્રાય જ્ઞાનીઓના અભિપ્રાય જેવો થઈ ગયો હોય તો પણ, હે ને, ગજબની વાત છે. પણ હું એ જ્ઞાનીઓના અભિપ્રાયના આધાર ઉપર એ અહીંયા શું કહેવા માંગે છે, કોઈ જગ્યાએ એમને વિશેષ વાત નહીં ખોલી હોય તો હું વિશેષ એમનો અભિપ્રાય ખોલીશ, પણ મારા અભિપ્રાય અનુસાર કોઈ હું મારો અભિપ્રાય આમાં મૂકવા માંગતો નથી. એટલા માટે આ જે પણ ગ્રંથ છે એ કેવો છે? પ્રમાણિક ગ્રંથ છે. બહુ સામાન્ય કથન છે, પણ એમાં ઘણી લાક્ષણિક વાત છે અને હમણાં 1.5 પેજ આ રીતે જ વિસ્તારથી કહેવામાં આવશે. હવે આગળ, છતાં અમને આ વાતને છોડતા નથી કે સામેવાળા શ્રોતાને એમાં કોઈ બી કોરથી, કોઈ બી બાજુથી એને કોઈ આમ વિકલ્પ ના રહે કે નહીં આ રીતે કદાચ થઈ જાય તું, કોઈ એમાં ખોટા પદ ઘુસાડી દેતું, કોઈ આ રીતે કરી દેતું, એને કોઈ મતલબ તીવ્ર કસાયથી કોઈ આમ કરી દેતું, એવા ઘણા પ્રશ્નો આગળ કરે છે. કેમ કે આપણને થાય ને કે વાત તમારી સાચી છે, અમે તમારા પર ભરોસો કરીએ છીએ, બધું વાત છે, પણ ત્યાં જૈન ધર્મમાં કોઈ ભરોસાથી આંબા પાકતા નથી. ખ્યાલ આવે કે નહીં? ભરોસાનું કામ નથી, વસ્તુની પરખ પણ હોવી જોઈએ. આગળ કહેશે બધું કે ભરોસાથી માનવાની વાત નથી, ભરોસો સાથે વસ્તુની પરખ હોવી જોઈએ. વસ્તુની પરખ વગર એને માત્ર ભરોસો મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. હે ને? બીજાની શ્રદ્ધાએ વહાણ ન કરે.
બીજાના ભરોસે વહાણ ન તરે. રામ ભરોસે જૈન ધર્મ નથી, મહાવીર ભરોસે જૈન ધર્મ નથી. ભગવાન મહાવીર ભરોસા કરવા લાયક કોઈ હોય તો ભગવાન મહાવીર આદિત છે, પણ માત્ર એમના ભરોસાથી આપણી નૈયા તરી જાય એમ નથી. એમને બતાવેલા તત્વોની પરખ જ્યાં સુધી આપણી બુદ્ધિમાં એમના પ્રમાણે ન થાય ત્યાં સુધી આ સંસારની બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે અહીંયા આગળ વાત એક એક વધશે અને કેવી રીતે ડેવલપ થાય છે એક એક બહુ મજાના વિષયો છે. એમની મૌલિક ભાષામાં અહીંયા ચર્ચા છે. જો પ્રશ્ન, એ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે? ખ્યાલ આવે કે નહીં? વાત તમારી સાચી છે કે એ તો અનાદિ અનંત પદ તમે કહો છો, પણ એ પદ અને આ ગ્રંથ, એ પદ થી લઈને આ ગ્રંથની પરંપરા અમને સમજમાં નથી આવતું. તમે કહો છો કે ભાઈ એમને રચ્યા અને એમાંથી મેં અમુક પદો ગ્રહણ કર્યા અને એ પ્રમાણે મેં આ ગ્રંથની રચના કરી છે, એટલે તમે આ ગ્રંથને આગમ પ્રમાણ હે ને એને મતલબ કે પ્રમાણિક માનો. પણ અમને આ પરંપરાથી કઈ રીતે આવ્યું છે? અમે તો આપણને 5, 25, 50 વર્ષ થયા તો આપણને ખ્યાલ તો આવવો જોઈએ ને કે આ વાત ક્યાંથી પરંપરાથી કઈ રીતે આવી. તો અહીંયા ફરીથી આ પંડિતજી આમાં 2 પ્રકારે વાત બતાવે છે. એક પહેલા સામાન્ય કથન કરે છે, આમની એક પદ્ધતિ છે, પહેલા સામાન્ય બતાવશે અને પછી અમે આમાં કેવી રીતે પરંપરાપણે આની રચના કરી એની વિશેષ વાત બતાવશે. 2 વાત બતાવશે. જો અનાદિકાળથી તીર્થંકર કેવલી થતા આવ્યા છે હે ને. અહીંયા એમ ના લીધું કે ઋષભદેવ પહેલા તીર્થંકર હે ને, મતલબ કે ગજબની આ એક એવી વાત છે ને કે પેલા હિન્દુ છે કે પેલા મુર્ગી છે એ વાત છે. મતલબ કે કોઈ તીર્થંકર પહેલા હોઈ શકે તો શું કોઈ એવા તીર્થંકર હોઈ શકે કે પહેલાથી તીર્થંકર હોય? કોઈ એવો જીવ હોઈ શકે? ખ્યાલ આવે મારો પ્રશ્ન? અનાદિથી છે સંસાર, અનાદિથી છે સંસારમાંથી તરી જવા વાળા અનાદિથી છે, તીર્થંકર અનાદિથી છે. અને તીર્થંકર, અહીંયા તીર્થંકર પરમાત્માને લીધા. તીર્થકર, તીર્થંકર, તીર્થને કરવા વાળા એને લીધું હતું ને આખું પ્રવચન તીર્થંકર પર લીધું હતું ઘરે. તીર્થ, તીર્થ એટલે ઉપદેશ અપૂરો, ખ્યાલ છે ને? તીર્થ એટલે શુદ્ધાત્મા, શુદ્ધાત્માને બતાવવા વાળા. અને તીર્થ એટલે સંસારમાંથી તરવા વાળા અથવા તરવાની વિધિ બતાવવા વાળા, જે અરિહંત સર્વજ્ઞ અને વિતરાગી હોવા છતાં આવી જાતિનો હિતોપદેશ જેમને છે, વાણી જેનો જેને સંયોગ અતિશયતા પ્રગટ થઈ છે અને જેને એવો અતિશય પ્રગટ થયો છે, એવી ઓમકાર ધ્વનિનું જેને હિતોપદેશ પણ પ્રગટ થયું છે, એવા તીર્થંકર કેવલી ક્યાંથી છે? અનાદિથી તીર્થંકર પરમાત્મા છે. તેમનામાં સર્વજ્ઞપણું હોય છે, તેથી તેમને એ પદોનું તથા તેના અર્થનું પણ જ્ઞાન હોય છે. સર્વજ્ઞ છે એટલે બધી વાત એમના જ્ઞાનમાં છે અને સ્વાભાવિક છે કે વિતરાગી છે એટલે અન્ય ઉદ્દેશ હોય નહીં કહેવાનો. રાગી હોય તો અનેક અપેક્ષાથી છલ પણ ગ્રહણ કરે. એટલે કોઈ રાગી આપણને માર્ગ બતાવે તો એકવાર વિચાર કરી એનો કોઈ એમાં પોતાનો કોઈ શું કહેવાય સ્વાર્થ તો નહીં હોય ને. આમ કહે છે તો એવું કોઈ સ્વાર્થ તો નહીં, પણ આમને સ્વાર્થ શું હોય? પૂર્ણ વિતરાગી છે હે ને, અનંત સુખ પ્રાપ્ત થઈ ગયું છે અને સર્વજ્ઞ છે એટલે કોઈ વાત ખોટી હોય એમ પણ ન બને, એ પૂરેપૂરું જાણે છે. એટલે આજે પણ કોઈ મતલબ કે વાત આવી એ પહેલા જેમ અક્ષર અનાદિ છે તો એના જાણવા વાળા અને એમાં જે અર્થો રહ્યા છે એને પણ જેના જ્ઞાનમાં આવવા વાળા સર્વજ્ઞ પરમાત્મા પણ અનાદિથી છે એમ કહે છે. જો તેના અર્થનું પણ જ્ઞાન હોય છે તથા જે વડે અન્ય જીવોને એ પદોના અર્થનું જ્ઞાન થાય એવા તીર્થંકર કેવડીનો દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે. તે અનુસાર સમજજો, મતલબ કે દરેક અરિહંતોને ઉપદેશ નથી હોતો હે ને, પણ તીર્થંકર અરિહંતોને ઉપદેશ હોય છે. 2 પ્રકારના કહીને અરિહંતો, બધા અરિહંતો ભગવાન છે, પણ એવા અરિહંત જે તીર્થંકર ભગવાન છે કે જેનામાં હિતોપદેશ એમને ઉપદેશ હોય છે. ઉપદેશ બધા અરિહંતોને નથી હોતું, સમજજો હે ને. સર્વજ્ઞ અને વિતરાગ તો બધા અરિહંત વિગંતો હોય છે, પરંતુ સર્વજ્ઞ અને વિતરાગ સિવાય ઉપદેશ જેને હોય છે એવા તીર્થંકર કેવડી પરમાત્માને ઉપદેશ હોય છે. જે અનાદિ અનંત તીર્થંકર પરમાત્મા છે
એ દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે. તે અનુસાર ગણધર દેવ અંગ પ્રકીર્ણ રૂપ ગ્રંથ રચના કરે છે. અને હવે ક્યાંથી વાત આવી કે ગણધર દેવ આ કોણ છે? આચાર્યના આચાર્ય અને ગણધર પરમાત્મા. એમનામાં મતલબ એટલા બુદ્ધિશાળી હોય છે, 4 જ્ઞાનના ધારી હોય છે, હેને મતિશ્રુતિ મનપર્યા જ્ઞાન 4 જ્ઞાનના ધારી હોય છે, છતાં એમના શુદ્ધ જ્ઞાનમાં એવી વિશેષતા હોય છે. અને આ જે અર્થની રચના થઈ છે, આ શાસ્ત્રની રચના થઈ છે, એમાં ગણધર ભગવાનનું શુદ્ધ જ્ઞાન નિમિત્ત છે. સમજો, મનપર્યા જ્ઞાન નહીં. કેમ? મનપર્યા જ્ઞાન તો મતલબ કેટલાક પદાર્થો કોઈ જીવના મનમાં જે સીમાવાળું જ્ઞાન છે અને અમુક ઉદ્ગત પદાર્થો સંબંધિત જ્ઞાન થાય છે, પણ આ તો શુદ્ધ જ્ઞાન છે. ગજબ છે. ત્યાંથી નિરક્ષરની વાણી કરે, ઉપદેશ કરે આ બાજુ ગણધર ઝીલે, હે ને. ગણધર ભગવાન ગણધર આચાર્ય શાસ્ત્રોની રચના ના કરે. સમજો, શાસ્ત્રોની રચના તો અન્ય આચાર્યો દ્વારા થાય છે, પરંતુ તમામ જે જ્ઞાન છે, જો ભગવાનની એક સમયની પર્યાયમાં જ્ઞાન કેટલું? પરિપૂર્ણ જ્ઞાન. અને જેટલું એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાન સંપૂર્ણ જ્ઞાન છે, એમાંથી અનંતવા ભાગે વાણીમાં આવે છે. સમજો, એના અનંતવા ભાગે ભગવાનની વાણીમાં આવે છે, ઓમકાર ધ્વનિમાં આવે છે. એ ધ્વનિ રૂપ હોય છે, એ ઉચ્ચાર રૂપ હોય છે, શબ્દ રૂપ હોતું નથી. પણ ત્યાં એવા પ્રવીણ આચાર્ય, એવા ગણધર આચાર્ય, બુદ્ધિમાં મહાપ્રવીણ આચાર્ય, જેમનું ક્ષયક્ષમ જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાન જેમનું પરિપૂર્ણ પ્રગટ થયું છે, પૂર્ણ શુદ્ધ જ્ઞાનના ધારી જે છે, એવા જે અંગધારી, અને અહીંયા લખ્યું ને ગણધર દેવ અંગ પ્રકીર્ણ રૂપ, એવા એમને એમાં શું થાય? એમનું શબ્દ રૂપ કેવી રીતે થતું હશે? ત્યાં તો નિરક્ષર, અને અહીંયા બધું અક્ષર રૂપ, અક્ષર રૂપ જ્ઞાન થઈ જાય છે. કેવી રીતે થાય છે? તો એમને અંતર મુહૂર્તમાં જો દ્રવ્ય શ્રુત તો ગણધર ભગવાનનું જે જ્ઞાન છે એનું અનંતવા ભાગે છે દ્રવ્ય શ્રુત, પરંતુ એનું શુદ્ધ જ્ઞાન છે એ સંપૂર્ણ જ્ઞાન, પરોક્ષ રૂપથી સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન છે. કેવલ જ્ઞાન તો બધા પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન કરે છે, બધા પદાર્થોનું બધી પર્યાય. અને ગણધરનું જે શુદ્ધ જ્ઞાન છે એ સંપૂર્ણ પદાર્થોનું કેટલીક પર્યાયોનું, સંપૂર્ણ પદાર્થનું એ પરોક્ષ રૂપ જ્ઞાન છે. સમજો, પરોક્ષ રૂપ આવલંબન રૂપ જ્ઞાન છે, પેલું પ્રત્યક્ષ જ્ઞાન છે, આ શુદ્ધ જ્ઞાન છે. તો એ શુદ્ધ જ્ઞાનમાં નિમિત્તથી જે દ્રવ્ય સૂત્ર રચાય છે એ ગણધર ભગવાનના જે શુદ્ધ જ્ઞાનના અનંતવા ભાગરૂપ આ દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે. છતાં પોતાનામાં પરિપૂર્ણ છે. દ્રવ્ય શુદ્ધ જેટલું ઉપલબ્ધ છે, જેટલું દ્રવ્ય શુદ્ધ છે એ બધું પોતાનામાં પરિપૂર્ણ છે. આત્માનુભૂતિ કરવા માટે એ બધું પરિપૂર્ણ છે, એટલું જ્ઞાન પર્યાપ્ત છે. સમજો, તો એમનામાં શું થાય છે કે જેમ કે એકવાર મેં કહ્યું પણ હતું કે જે સીડી છે એ સીડીમાં કોઈ શબ્દ નથી હોતા. સમજો, સીડી જે ભલે તમારી જે સામાન્ય જે કેસેટમાં શબ્દ ભર્યા હોય છે, પરંતુ સીડીમાં એવા શબ્દ નથી હોતા. એને તો સીડી અને કોમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય, તો કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર હોય છે એ સીડીનું વાંચન કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? સીડીમાં તો સામાન્ય પણ હોય છે, અને જે સોફ્ટવેર હોય છે સીડી હાર્ડવેર છે. અને જે કોમ્પ્યુટરમાં એવી જાતિની જે પૂતગલની કરામત છે કે એને વાંચે, એને શબ્દમાં પણ નિમન કરાવે, અને એવી જાતિનું સોફ્ટવેર હોય છે. એવી રીતે આ જે ઓમકાર ધ્વનિ છે એ શું છે? હાર્ડવેર છે. અને જે શુદ્ધ જ્ઞાન, જે ગણધરનું જ્ઞાન છે એ સોફ્ટવેર છે. તો એ જેવી રીતે જે વાણી ખરે તો બધું શબ્દ રૂપમાં એની મેમોરીમાં આવી જાય છે. ગણધર ભગવાનના અંતર્મુહૂર્ત જ્ઞાનમાં જેટલું દ્રવ્ય શુદ્ધ દ્વાદશાંગ વાણી, 12 અંગનું સંપૂર્ણ જ્ઞાન, 12 અંગ અને પ્રકીર્ણ, પ્રકીર્ણ એટલે 14 પૂર્વ, એ જેટલું પણ જ્ઞાન છે એમના અંતર્મુહૂર્ત. સમજો, અંતર્મુહૂર્ત એટલે કેટલો સમય? આખું જ્ઞાન થઈ જાય છે, ફરી જાય છે આખું જ્ઞાન. દર અંતર્મુહૂર્તમાં આખું જ્ઞાન ફરી જાય છે. ગજબની વસ્તુ છે ભાઈ. તો એવી જાતિનું આ ગણધર દેવ જે આપણા જે મુનિરાજ આચાર્ય પરમાત્મા છે એમનું આવી રીતનું જ્ઞાન છે. તો એ ગણધર ભગવાન દ્વારા એમનામાં આ પ્રમાણેનું જ્ઞાન થયું. હવે આગળ શું થાય છે? ગણધર દેવ અંગ પ્રકીર્ણ રૂપ ગ્રંથ રચના કરે છે. ગ્રંથ રચના એટલે શું? એમના મેમોરીમાં આવી જાય છે. એને એ કોઈ લખતા નથી. પહેલા તો લખવાની વ્યવસ્થા પણ નથી. સમજો, હવે એ બધી હિંતા બહુ આવી ગઈ હે ને. પહેલા તો એટલી બધી મેમરી હતી કે આમ બોલે ને યાદ રહી જાય.
જેટલી જેટલી સુવિધાઓ છે ને એ બધી હીનતાનું પ્રતીક છે. સમજી લીધું? જેટલી જેટલી આ બધી પ્રગતિ છે, વિજ્ઞાન એને પ્રગતિ કહે છે, અધ્યાત્મ કહે છે કે જીવોમાં એટલી હીનતા આવી ગઈ. હીનતા આવી કે ના આવી? અવસર્પિણી કાલ છે, નીચે લખેલી છે. ગણધર દેવ અનપ્રકીર્ણ રૂપ ગ્રંથ રચના કરે છે. વળી તદ અનુસાર અન્ય અન્ય આચાર્ય આદિ નાના પ્રકારે એટલે ઘણા પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. હવે રચના કોણ કરે છે? આચાર્ય. હે ને? મતલબ ગ્રંથોની રચના મુખ્ય રૂપથી આચાર્ય કરે છે, અને આચાર્યોના આચાર્ય જે ગણધર દેવ છે એમનામાંથી પરંપરા આવી કે એમના દ્વારા અહીંયા મતલબ કે અનેક આચાર્યોને આ કહેવામાં આવી વાણી. એ વખતે ઉપદેશ હતું. ગણધરો પાસે અનેક આચાર્યો બેસી રહે અને એમના દ્વારા એમની પાસે આ વાણી આવી અને એમને લિપિબદ્ધ પણ કર્યા. અર્થાત આચાર્ય દ્વારા અનેક મુનિરાજ પાસે ગઈ વાત અને એ પ્રમાણે ગ્રંથોની રચના થઈ. તદ અનુસાર અન્ય અન્ય આચાર્યાદિક નાના પ્રકારે ગ્રંથાદિની રચના કરે છે. હવે પરંપરા માટે આ કથન બહુ મહત્વનું છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે. આ વાત મુખ્ય છે. પરંપરા કઈ રીતે ચાલે એની વાત છે. પરંપરા માત્ર ગ્રંથ લખી જવાથી નથી ચાલતી. બહુ મોટી વાત છે આ. જે પાઠશાળાઓ ચાલે છે ને ત્યારે એ આ વાક્યને પુષ્ટ કરવા, હે ને? મતલબ કે ગ્રંથ તો ઘણા છે, ઘણા હતા, માત્ર પૂજ્યતાના કારણ મતલબ શણગારના કારણ બની ગયા ગ્રંથો પણ. ખ્યાલ આવ્યો કે નહીં? પણ આ વાત જો ન આવી હોત, હે ને, મતલબ કે મને બહુ વખત પહેલા જયારે જયેશભાઈ પ્રવેશ થયો ને તો જે આપણી આ સિસ્ટમ છે ને એ સિસ્ટમ બહુ ખલતી હતી મને. આપણે કે ગજીનવાણી ઉપર હોય ને આપણે નીચે લઈને બેસીએ, પણ ગુરુદેવનો જે એને પીઠ પાછળ જે અભિપ્રાય હતો કે માત્ર સ્વભારૂપ ના બની જાય અને સામેવાળો શ્રોતા પણ એક એક કથનને જોઈને એને યોગ્ય પ્રમાણ કરે, એટલે થોડું ખલતું, એમને પણ ખલતું હતું. તેમ છતાં પણ આ ધારા ચલાવી કે દરેક શ્રોતા શાસ્ત્ર લઈને બેસે અને યોગ્ય પણ છે કે એ વાત ખબર પડે કે જે સામેવાળો વ્યક્તિ કદાચિત કોઈ બોલવામાં પણ ભૂલ થઈ જાય અને એ પ્રમાણે આપણી ફરજ છે તો એ પ્રમાણે આ શાસ્ત્ર એટલે અભ્યાસ. અહીંયા કહ્યું ને કોઈ અભ્યાસે છે એટલે શાસ્ત્રનો અભ્યાસથી પરંપરા ચાલે છે. કોઈ કહે છે એટલે કોઈ એનો ઉપદેશ આપે છે અને કોઈ સાંભળે છે. અને અનાદિથી આ પ્રથા રહી સાંભળવાની, સંભળાવવાની, શાસ્ત્ર સ્વાધ્યાયની, અને એનાથી આ પરંપરાનો વિકાસ થાય છે. એના વગર શાસ્ત્ર મતલબ તમે છપાવી દો અને એની પ્રભાવના કરી દો અને ઘરમાં થપ્પા લાગ્યા જાય, પણ એનો કોઈ અભ્યાસ કરવા વાળો ના હોય તો દીકરાઓ પછી પૂછે, એને ઘણા પૂછે છે આપણને કે મારા જેને જે રુચિ હતી પિતાને એ તો ચાલ્યા ગયા અને આખી રૂમ ભરીને શાસ્ત્ર છે તો તમે ઉપાય બતાવો. હેને? મતલબ કે અભિનય તો કરવું નથી, પાપ તો બાંધવું નથી, માત્ર પુણ્ય જ બાંધવું છે ને મોક્ષ જવું નથી. ના ખ્યાલ આવ્યો? પાપ થી ડરે છે અને એને પુણ્યની રુચિ છે, મોક્ષની ખબર નથી. છે કે નહીં ભરતભાઈ? આપણે તો જ્યાં હોય ત્યાંથી બધા ઉઠાઈ લાવીએ શાસ્ત્ર, એટલી રુચિ ને જ્યાં જઈએ ત્યાં રોજ દર વખતે 2-4 બંડલ જયેશભાઈ લઈ આવીએ. કઈ ક્યારેક કામ આવી જાય, ક્યારેક કોઈ અર્થ જોવાનો ભાવ આવી જાય અને આખી રૂમ આપણે ભરી દઈએ, પછી આપણો જીવ ચાલે જાય અહીંયાથી. હવે દીકરાને એક એક્સ્ટ્રા રૂમ મળી ગઈ, કરે શું? હવે શાસ્ત્ર છે એટલું તો છે કે ભાઈ આનો અવિનય ન થાય, કરવું શું? ઘણા પૂછે છે એને. અને આપણે એકવાર ક્યાંય રાકેશભાઈ જતા હતા ને ક્યાં તો ઓલા શું કહેવાય રદ્દીવાળાની દુકાનથી જયેશભાઈ એટલા શાસ્ત્ર લઈ આવ્યા. જો નજર પડી કદાચ તમારી કોઈ નજર પડી તો ત્યાંથી બધા શાસ્ત્ર બેસી અને બધા આપણે સ્વાધ્યાય હોલમાં લઈ આવ્યા. કરે સુધી એને આપણે સોનગઢ તરફથી એક સંસ્થા પણ ખુલી છે અમદાવાદમાં, એને મતલબ એડ્રેસ પણ છે કે કોઈ જીનવાણીનો અભિનય ન કરે અને જીનવાણી ત્યાં મોકલી દે તો રક્ષા કરવા વાળા અમે છીએ, ત્યાં આખી વ્યવસ્થા કરી. પણ એ રીતે કોઈ એનું અભિનય ન કરવું જોઈએ. એને ત્યાં વ્યવસ્થિત રાખી છે, ત્યાં આખી બાકાયદા લિસ્ટ બને છે. તમારે કોઈ જૂની જોઈતી હોય જીનવાણી ત્યાંથી મળી પણ જાય. તો એવી રીતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. શું કરે તો કહે છે કે જેનો અભ્યાસ એનો કહે છે કે સાંભળવું અને સંભળાવવું, એવી રીતે પરંપરા ચાલે છે. અને આ પ્રમાણે પરંપરા માર્ગ ચાલ્યો આવે છે કે આ તો સદાકાળ પરંપરા કહી તમે, પણ અહીંયા ભરત ક્ષેત્રમાં અહીંયા જ્યાં તીર્થંકર પણ નથી
સમજો હાલ. તો એ અહીંયા આ ગ્રંથની કેવી રીતે પરંપરામાંથી આવ્યો એની ચર્ચા બીજા પેરેગ્રાફમાં કરશે. અને ગજબની ચર્ચા છે, રૂવાટા ખડા થઈ જાય કે પરંપરા કેવી રીતે આગળ વધે છે અને અમે કેવી રીતે આ પરંપરાથી ગ્રંથ થયો છે એવું એશ્યોરન્સ અપાવશે. એના પછી બી ઘણા પ્રશ્નો કરે છે જિજ્ઞાસાથી સ્વયં, આમ થાય તો આમ થાય તો, એને કોઈ પદ ઘુસાડી દેતું, એને જૈના ભાષી કોઈ અંદર મતલબ કે કરી દેતું, છેલ્લે કે સંરક્ષકોનો નબળો હોય તો એક વાત પણ છોડતા નથી. અને તમારામાં એ રીતે નક્કી કરાવશે કે નહીં આ પદ જે જીનવાણીના આવ્યા છે એ કેવી રીતે સત્ય છે, તમને જ નક્કી કરવા માટે મજબૂર કરી દેશે. શું કહ્યું? છેલ્લે તમારામાં જ એવું ક્રિએશન બતાવશે કે તમારે જ નક્કી કરવાનું છે કે આ વાત સત્ય છે. એવી જાતિની પોઝિશન પર લાઈને ઉભા કરી દેશે, હે ને? તો એવી જાતિની પરખ કરવાની પદ્ધતિ, શાસ્ત્ર કયા વાંચવા કયા ના વાંચવા, એવી જાતિની અનેક પ્રકારે મુદ્દા ઉઠાવ્યા છે પંડિતજી. અને બહુ જ એક પ્રમાણે પ્રારંભિક ભૂમિકા પણ કેવી હોવી જોઈએ, પછી શ્રોતાની વક્તાની પ્રારંભિક ભૂમિકા કેવી હોવી જોઈએ, અને સંપૂર્ણ જ્યારે એ વાત આવે છે અને પછી આ ગ્રંથની સાર્થકતા નક્કી કરાવી અને પછી આની એન્ટીબાયોટિક તરીકે આ ગ્રંથો વખણાય છે. કેવી રીતે મિથ્યાત્વનો ભાવ કરવો, કઈ દવાથી, એ રીતે અહીંયા વાત અહીંયા થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક એન્ટીબાયોટિક કહેવાય છે અને સમયસાર વિટામિન કહેવાય છે. એ રીતે છે મિથ્યાત્વનું રોગમાં એવું છે ને એ નવો ન થાય, નાશ કેવી રીતે થાય એ, અને જોડે જોડે જેટલો પેલા રોગ હતો ને તો જેટલી અંદરમાં ક્ષમતા ખતમ થઈ ગઈ તો જોડે વિટામિન આપે. તો એ રીતે સમયસાર વિટામિન આપે છે અને આ રોગને ખતમ કરે છે. એવી શૈલી આમાં તો બંને શૈલી છે. એવી શૈલીથી આ મહાન ગ્રંથ છે. બાકીની ચર્ચા કાલે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી